ભાભરના હીરપુરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કામથી રહીશો પરેશાન। રાજ્ય સરકાર દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરોની આડોડાઈને કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। આવા માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરી નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે। ભાભર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ, પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે મંજૂરી મળેલ હોય કે ના હોય, પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ મંજૂરી વગર ભાભરથી કપરુપુર રોડ તેમજ હાલમાં ભાભરથી હીરપુરા જતા રોડ પર મોટા ગજાના રાજકીય વગ ધરાવતા ભાભરના બિલ્ડરની કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટી આવેલ છે, જેમાં કોઈ મકાનો બનેલ ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ ઝાડી ઝાંખરા ઊભા છે। ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખી લાખો રૂપિયાનો વેડફાટ કરી ડામર રોડ ખોદી અને નાખ્યો હોવાથી ખાડા પડી રહ્યા છે। હીરપુરા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઠાકોર સહિત રહીશોએ જણાવ્યું કે અહીં જૂની ગટર લાઇન હોવા છતાં ફરી ગટર લાઇન નાખતા રોડ પર લેવલ કરી સમારકામ ન થતાં હીરપુરા વિસ્તારના લોકો છેલ્લા 2 મહિનાથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। વાહન ચાલકો સહિત ભાભર શહેરમાં ખરીદી તેમજ શાળાએ જતા વિદ્યાર્થી અને ડિલિવરી તેમજ બીમારી લોકોને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે। જ્યારે ચૂંટણી હોય ત્યારે આગેવાનો વોટ લેવા દોડી આવે છે, પણ આજ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસના કામો થયેલ નથી। સત્વરે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળેલ નથી, જેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરી રોડ ફરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। મારું નામ ઠાકોર ચનાજી ભાવાજી, હું રહું છું હીરપુરા। મારા ગામની અંદર રોડ આવ્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો રોડ હતો અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન હાંકવાથી તોડી નાખ્યો છે। તે માટે એ રોડ એનોય પાછો પ્રધાનમંત્રીવાળો જ થવો જોઈએ। આરસીસી રોડ અમારે જોતો જ નથી અને કર્મભૂમિ હારી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી। ત્યાં આગળ ગટર લાઇન અંડરગ્રાઉન્ડ નાખી દીધી। અમારા ગામની અંદર ગટર લાઇનની અંદર 2 ઠકાણે ગાબડા પડેલ છે, તૂટેલ છે, તો પણ હરખી નહીં કરી હાલતા અને અહીં નવી લાઇન હાલ દીધી। તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી હાલતા? અમારા 800નું તો વોટિંગ છે અને તે છતાં અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે। એનું કોઈ ઉકેલ નહીં થતો। એનું કારણ શું? મેન અમે એમ કહે છે કે આવી રીત કરો તો એવી રીત કરવા તૈયાર છીએ ગામવાસીઓ। અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં, ભરેલું છે બધું, તો અમારા ગામમાં વિકાસ નહીં થતો। આનું માન્ય કારણ કહો અમને। આ રોડ 1.5 થી 2 મહિનાથી તૂટલ પડ્યો છે, એનું કોઈ ઉકેલ નહીં લાવતા। માએ ડિલિવરી કેસમાં જતા હોય તો અમારે મોટે દવાખાને જતા હોય તો તકલીફ રહે છે અને આ સમસાનમાંથી નીકળવાનું થાય છે। તો હમણાં તો એક એવી ઈચ્છા બની કે ભાઈને વરાના મોહણીઓમાંથી નીકળવાથી જન વળજો અને જન વળગવાથી એ ભાઈને ખૂબ મોટી મુશ્કેલી આવી ગઈ હતી અને એ ભાઈ અત્યારે મર્યામાંથી જીવ્યો છે। તો આ પણ પાલિકાવાળા કે કોઈ સમસ્યા આનું સાંભળતા નહીં, એના કારણે અમારે ખૂબ મોટી દુર્ઘટના ઘટે એવી શક્યતા થાય એવું છે। ઓકે, મારું નામ ઠાકોર રંજનબેન મનુભાઈ છે। હું ધોરણ 11માં મોડલ સ્કૂલ ભાભરમાં ભણું છું। અમારે અહીંયાથી જવા આવવામાં ખૂબ જ તકલીફ પડે છે। અમારે સવાર સાંજે અહીંયાથી જ નીકળવાનું હોય છે, પણ રોડ તૂટલ હોવાથી અમારે આવવા જવામાં તકલીફ પડે છે। કેટલા સમયથી રોડ તૂટલ છે? 2 મહિનાથી રોડ તૂટલ પડ્યો છે, પણ કોઈ આની જાણ પર અમે કરવાનું વિચારતા પણ નથી। અમારે ખૂબ જ તકલીફ પડે છે। અમારા અહીંયાથી રોજ હેડતું જવાનું, અમારા મમ્મી પપ્પા મૂકવા આવે, પણ રોડ તૂટલ હોવાથી અહીંયા સાધન પણ નીકળી શકતું નહીં। એટલે હવે આગળ અમે એમ કહેવા માગીએ છીએ કે અમારો રોડ સમય કર્મભૂમિ માટે આ ગટર લાઇન ફરીથી નાખવામાં આવી છે। જૂની ગટર લાઇન અંદર હતી હોવા છતાં પણ રોડ ખૂંદવામાં આવે છે। રોડ ખૂંદેલ પડ્યો છે, તમે જોઈ શકો છો કે તેમ છતાં પણ અમે આવામાંથી નીકળીએ છીએ। અમને ખૂબ જ તકલીફ પડે। ઓકે, આ રોડ લીધો છે ને કામ ઝડપી કર્યો ને તો અમારે સારું હતું એમ। કેટલા સમયથી? અરે 1.5 મહિનાથી હું થઈ ગયું। આ રેતને વસમાં ગણો ને વસ્તીને હેડવાની તકલીફ ખૂબ પડતી હતી અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે। વચ્ચે શું પાઇપો નાખી છે? વચ્ચે ગટર લાઈન કરી છે, એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી, પણ કામ ઝડપી કરવું પડે। અમારે પાછો ડામરવાળો રોડ કરવો પડે, સીસી રોડ નહીં કરવાનો। હા, પાછો ડામરવાળો રોડ સારો હતો, બધું તોડી નાખ્યો। આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની, એ કર્મભૂમિને લઈ જાઓ પાંજાપુર સામે, એના કરતાં અહીંથી સીધી કરી હોત ને તો સારું હતું એમ।
કરમભૂમિ જે સોસાયટી છે ત્યાં લઈ જાય એના? એ કરમભૂમિની ગટર લાઈન કરી છે, હા. એને લઈ ગયા પાછી પાંજરાપુર સામે. અને ત્યાં કોઈ અત્યારે રહેવા આવ્યા કોઈ મકાનો બનેલા છે? 2 મકાન બન્યા છે પણ રહેવા નથી આવ્યા, હા. અને એના મજૂર રહ્યા છે અત્યારે. તો અગાઉથી જ આ ગટર લાઈન નાખી દે રહ્યા? અગાઉથી પહેલેથી નાખી ગટર લાઈન. શું નામ તમારું? બાબુજી ઠાકોર. અમારા રોડ તોડી લાખ્યો છે. અમે હાથે માથે દવાખાને શું લઈને જાઓ, અમારે કંઈ હાડવા દવરાતો નથી. ડિલિવરીનો કેસ હોય તો અમે છે મહાણિયામ ફરી ફરીને જાઓ છો, તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું? સરકાર અમને કાંઈ આલશે રૂપિયા હાથે કરવા? તો અમારે શું કરવું? અમારા રોડ તોડી લાખ્યો 2 મહિનાથી, તો અમારે બસ શું કરવાનું? અમારે પાણી ના આવે. તરસી મારા નગરપાલિકાવાળા કોઈ મારી રાડ્યા પડતા નથી. કલાક કે પાણી પીવો, કલાક પાણીમાં અમે દિલા કે ધોવા, હા? તો શું કરવાનું? વટલી વાકડા થઈ જાય, વચ્ચે મને પાણી નહીં હાલતા. હા, ખાડા થાય પાણી છોડે, અમારે કોઈ દિલવું કે ધોવું કરો, ધોવું કે ચમચમ કરો ને હાલ રોડ અમારે તાત્કાલિક હોય. અમારે હાથામાંથી દિલ્હીનો કેસ હોય તો અમે ચાલીને જાઓ, હેડતા અમે બહીને 4 ઠઠડા મહાણિયામ લઈને અમારે હેડવું પડે છે. તો અમારે રોડ તાત્કાલિક થવો જોઈએ, અમારી એવી મન છે. શું નામ તમારું? મારું નામ ગંગાબેન. આ રોડ માથે વળી જેમ માળા વહેલું જવું હોય તો અમારે શું ચમકેરીને જવું, હેડતા કે ડિલિવરીને તેડીને ના જવું. છોકરા તારી ઝાડા ઉલટીયું ઘડીક વારમાં રાતના ચેટલા પેટમાં દુખે છે, પટના લઈને જવું. અમારે રોડ તોડીને લાસી આલ્યો. આ તો 2 મહિનાથી તોડીને લાસી આલ્યો છે. નથી 2 મહિનાથી સાંટ પાણી છોડતા કે ને કાંઈ ને હાળિયા તરફડીને મરે રહ્યા, ઘરની હાદું તરફડીને મરે રહી. તો પટનું પાણી અમે ક્યાંથી લાવીને પીવા? નકામી હવે બધા હીરપુર આખું ઉખડીને ક્યાંક જતા રહા. હંસાબેન. મારું નામ ઠાકોર પાલબેન રમેશભાઈ છે. હું મોડલ સ્કૂલમાં ભણું છું. અત્યારે અમારા ગામમાં 2 મહિનાથી રોડ તૂટલ પડ્યો છે. અમારે ભણવા જવું તો બહુ દિક્કત પડે છે. આજે અમારા સ્કૂલમાંથી કોઈ અહીંયા અમને લેવા ગાડીઓ પણ નથી આવતી, અને